હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. મિત્રો આજે શું ભૂક્કા કાઢ્યા કે પછી પ્રોફિટ કર્યો કે ના કર્યો કે ઓકે ઓકે? તમને કહ્યું હતું મેં કાલના વિડીયોમાં, જે લોકો વિડીયો જોતા હશે સમજતા હશે એ લોકોને વધારે ખ્યાલ હશે મારો, કે ભાઈ નિફ્ટી મેં તમને કહ્યું હતું ભાઈ કાલે રિકવરી આવવાના ચાન્સીસ છે, બરાબર છે. અને તમે જુઓ આજે રિકવરી આવી, બરાબર છે. હવે ઉપર કેવું હોય ખબર, કે એમાં બજાર કોઈ હોય ને, કોઈ પણ માર્કેટ ઇન્ડેક્સ કોઈ પણ હોય, કે જેવું પડે ને તો ત્યાંથી રિકવરી થોડીક આવે, ડાયરેક્ટ એક ધારું નીચું ના પડી જાય, સમજ્યા? એટલે આમાં એવું હોય કે થોડુંક રિકવરી આવી પડ્યું. હવે પાછું આવતીકાલ માટે તમને બતાવું ને તો એકણથી મને પણ હજી થોડીક રિકવરી દેખાય છે. એ રિકવરી આવવાના ચાન્સ છે 23,350, 23,350 સુધી નિફ્ટી આવવાના ચાન્સીસ છે. એ કઈ રીતે, તો તમને 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં તમને સમજાવું, બરાબર છે. જો આ 15 મિનિટના ટાઈમ ફ્રેમ છે, હવે એમાં તમને સમજાવું કે મેં તમને કહ્યું હતું કે બજાર જે છે એ આપણા લેવલ્સ આજુબાજુ હોલ્ડ કરે છે, અને જેવું ગેપઅપ ખોલ્યું આપણા બે ટાર્ગેટ હિટ કર્યા, 23,200 અને 23,270. બે હિટ કરીને પછી નીચું આવ્યું અને કાલના લો જોડેથી રિવર્સ થયું. અને કાલનો લો પણ એ છે કે જે આપણે તમને પહેલાં કહ્યું હતું, યાદ છે કે ભાઈ આ જે કાલનો લો છે એ તૂટવો ના જોઈએ, અને એની આજુબાજુમાં આવ્યું, આવીને પછી ઉપર સારી એવી રેલી આપી. આ જે લેવલ જે છે એ 23,100નું ઇન્ટ્રાડે બેઝ ઉપર હવે સપોર્ટ ઝોન બની જાય છે, સમજે? ઇન્ટ્રાડે બેઝ ઉપર હો. જો આ 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં પણ તમને વધારે ખબર પડશે. એમાં તમને એક બીજી પેટર્ન બતાવજો, જોડાયેલા રહેજો, એન્ડ સુધી જોડાયેલા રહેજો તો જ ખબર પડશે તમને, નકર નહીં ખબર પડે. જો આ જે ઝોન જે છે ને, બરાબર છે, એ ઝોન આજુબાજુ બજાર આવે છે ને એટલે ત્યાંથી સેલિંગ બતાવતું, ઘણી વખત સેલિંગ બતાવી નકામી, પણ છેવટે છે ને બાયર્સ એક્ટિવ થયા, બરાબર. આ જો ઉપર આવ્યું, સાઇડવેઝ ફ્લેગ એન્ડ પોલ પેટર્ન બનાવી, જો આ ઉપરની સાઈડ સીધું બ્રેકઆઉટ છે, ટેસ્ટ બ્રેકઆઉટ છે, ફ્લેગ એન્ડ પોલ પેટર્ન. અને એક ઝોન જે છે 200થી લઈને 220 આજુબાજુમાં એને હોલ્ડ કર્યું. હવે આ પેટર્નમાં કેવું હોય કે જેટલું નીચેથી ઉપર આવે ને એટલું જ એ ઉપર જવાના ચાન્સીસ રહે છે. હવે અહીંથી જો હું ગણું ને તો એવરેજ 100 પોઈન્ટ થાય, તો 100 પોઈન્ટ હજી સુધી ઉપર આવે, સમજ્યા? એટલે જો 100 પોઈન્ટ ઉપર આવતા હોય તો આપણે વિચારીએ કે 350 આજુબાજુ આવવાના ચાન્સીસ છે, જે મેં તમને 1 ડે ટાઈમ ફ્રેમ પર બતાવ્યો લેવલ એ, સમજી ગયા? અને 350 વાળો જે લેવલ છે ને એ 2-3 દિવસથી હોલ્ડ કરતું હતું, ખબર છે, પણ બ્રેક નથી કરી શકતું, એટલે આ એ લેવલ આવી ગયો છે. હવે જો આવતીકાલ માટે તમને વ્યૂ બતાવી દો, બરાબર છે, કે ભાઈ આવતીકાલ માટે બજાર કઈ રીતનું રહી શકે, તો તમારે કઈ રીતનું પ્લાનિંગ કરવું, બરાબર. હવે આવતીકાલ માટે જોતા માટે એવું લાગે છે અત્યારે કે આપણે જો બે લેવલ તમને બતાવી દઉં, બરાબર, કે બે લેવલ જે અત્યારે છે ને ઇન્ટ્રાડે બેઝ ઉપર સ્ટ્રોંગ બની ગયા છે. હવે કયા તમે મને બતાવો કયા લેવલ્સ કે જે 23,200થી 20, 23,220, અને બીજું છે 23,180. આ બે લેવલ 23,180 આવ્યું સ્ટ્રોંગ ઇન્ટ્રાડે બેઝ ઉપર, ધ્યાન રાખજો, અને 23,220. હવે આવતીકાલે જો બજાર ફ્લેટ ઓપન થાય, બરાબર છે, ફ્લેટ ઓપન થાય તો તમારે કઈ રીતનું પ્લાનિંગ કરવાનું છે. જો ફ્લેટ ટુ પોઝિટિવ ખુલે તો તમારે નીચે આવે, અને આજનું જે ક્લોઝિંગ છે એની આજુબાજુમાં હોલ્ડ કરે તો પાછું બુલિશ પ્લાન તમે કરી શકો છો, બુલિશ ટ્રેડ. એમાં તમારે 23,350 સુધી તમે જઈ શકો છો, પણ અહીંયા પણથી સેલિંગ આવવાના ચાન્સીસ છે, સમજ્યા? બીજો વ્યૂ તમને આપી દઉં કે ભાઈ ફ્લેટ ખુલે થોડું અને 23,220 કે 23,200 આજુબાજુ હોલ્ડ કરે તો ત્યાંથી પણ રિકવરી આવવાના ચાન્સીસ છે, સમજે? કેમ કે જે સસ્ટેન નહોતું કરી શકતું એ હોલ્ડ કરવા માંડ્યું છે ને, એટલે હવે રેઝિસ્ટન્સ બીકમ સપોર્ટ બની ગયો, સમજે? 23,220 ને 23,200, એટલે ધ્યાન રાખજો તમે. હવે ત્રીજો વ્યૂ તમને આપો કે ભાઈ આ ઝોનની આજુબાજુમાં ગમે ત્યાં ખુલે અને 23,180નો સપોર્ટ લે, સમજે? આ સ્ટ્રોંગ સપોર્ટ બની ગયો. હવે ત્યાંથી પણ રિકવરી આવવાના ચાન્સીસ છે, તો તમારે ઉપરની સાઈડ બે ટાર્ગેટથી તમે પ્લાન કરવાનું, 23,270 અને 23,350. બે ટાર્ગેટ થઈ ગયા તમારા માટે. હવે બીજો પણ તમને વ્યૂ આપી દઉં
જો આટલા આપણે વ્યૂ રાખવાનું, સમજો બજાર જે સાઈડ જાય એ સાઈડ આપણે જવાનું, બરાબર છે. થોડું ફ્લેટ ટુ પોઝિટિવ ખુલે અને 23,180ની નીચે નીકળે જો, બરાબર છે, તો પાછું તમારે સેલ સાઈડ 23,100 સુધી તમે પ્લાન કરી શકો છો. આટલા વ્યૂ તમને આપ્યા મેં. હવે આ વ્યૂ શેના માટે આપે છે કે ભાઈ જો બજાર ઉપર જાય તો આપણે ઉપર જવાનું, બજાર નીચે જાય તો આપણે નીચે જવાનું, બરાબર છે. એ પ્રમાણે આપણે વિચારવાનું. પછી સમજો કે વધારે પડતું ગેપ ડાઉન થોડું ખુલી જાય આની આજુબાજુમાં, લેવલ્સ આજુબાજુ, સમજે 180ની નીચે, તો પછી રિકવરી આવવાના ચાન્સીસ છે. સમજ્યા તમે? કેમ કે જેટલા દિવસથી ગેપ ડાઉન ખુલે છે ને બજાર, તો એમાં રિકવરી આવી જાય છે. બરાબર. ચલો મિત્રો, મળીએ આવતા વિડીયોમાં. રાધે રાધે.